ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथा मंत्रથી પાઠ કરીશું। એમની સચ પહેલા મંત્રથી છે। ચાલો પહેલા મંત્રથી પાઠ કરો, પાકું થઈ જાય। પછી બોલીને બતાવવું પડશે। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीताः मा गृधस्कस्य स्विद्दनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतगुं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असूयानामते लोकाः अन्धेन तमसावृताः तापुंस्ते प्रेत्याभिगच्छन्ति एके चात्मनो जनाः अनेजदेकं मनसो जवीयः नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतो नान्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति तद्देजति तन्नेजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति
સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજગુપ્સતે. એટલે આપણે જોઈએ છીએ એ પ્રમાણે ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર એ આપણને જીવનનું સત્ય બતાવે છે. જીવનમાં મારું ધ્યેય શું છે એ બતાવે છે. અને બીજો મંત્ર એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મારા જીવનમાં કર્મ કયા પ્રકારના હોવા જોઈએ કે એક દિવસ મારા મનમાં, મારા અંતઃકરણમાં જિજ્ઞાસા જાગૃત થાય, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે કર્મ એ રીતે કરવું કે આ રાગ દ્વેષનો ઘોંઘાટ એ બંધ થાય. કર્મ સામાન્યતઃ રાગ દ્વેષને વધારતું જ રહે છે, પણ શ્રુતિ માતા આપણે એ બતાવે છે કે કર્મ ઈશ્વરને અર્પણ કરીને કર. કર્મ તું નિમિત્ત છું. જેમ પેલું સિતાર છે એ નિમિત્ત છે સુંદર સ્વર કાઢવા માટે, એમ તું પણ પરમાત્મા તું નિમિત્ત છું. યશ કે યશ તારા નથી. તો જ આ રાગ દ્વેષમાંથી મુક્ત થવાશે. ઈશ્વરને અર્પણ કરીને કર કર્મ, અને જ્યારે ફળ મળે ત્યારે તું પ્રસાદ બુદ્ધિથી સ્વીકારીશ તો જ આ રાગ દ્વેષમાંથી મુક્ત થશે, મન શાંત થશે. તો એક દિવસ એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થશે. અને ત્રીજા મંત્રમાં આપણે જોયું એમ, જે આત્માનો ઘાત કરે છે, એટલે આત્માનો તિરસ્કાર કરે છે, એ કેવા લોકને પામે છે. અને સાથે સાથે આસુરી વૃત્તિની પણ વાત કરી, કારણ કે બે પ્રકારના વ્યક્તિ છે. એક આસુરી વૃત્તિવાળા છે, જેના જીવનમાં અર્થ અને કામનું જ પ્રાધાન્ય છે. એટલે ધીમે ધીમે એની વૃત્તિ, એના કર્મો અસુરના જેવા થાય છે. અસુ શું રમતે એટલે અસુર. જે અસુ એટલે પ્રાણ, એટલે કે ઇન્દ્રિયોના ભોગને તૃપ્તિ માટે જે રમણ કરે છે એ કરે છે અસુર. અને બીજો અર્થ આપણે કર્યો તો આત્મહન, એટલે કે જે આત્મા શુદ્ધ બુદ્ધ મુક્ત છે એને અશુદ્ધ માનો, એને બદ્ધ માનો. જે આત્મા પૂર્ણ છે એને અપૂર્ણ માનો, એ પણ ઘાત છે. કારણ કે યુધિષ્ઠિરની વાત કરી હતી ત્યારે કે યુધિષ્ઠિરનું ખાલી અપમાન કર્યું એ જ એને અર્જુને એની હિંસા કરી. એમ આપણે પણ જે એની મહત્તા છે આત્માની, એ આત્માની મહત્તાને ન જાણતા એને બીજી રીતે જાણીએ કે એનો તિરસ્કાર જ છે, એની વાત કરી. એટલે કે એની નિંદા કરવામાં આવી, આત્મહનુજનાહ. અને ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ચોથા અને પાંચમા મંત્રમાં વિરોધાભાસ સાથે લાગે આપણને, પણ આત્મતત્વનું જ નિરૂપણ કરવામાં આવ્યું. અને છેલ્લે પાંચમા મંત્રમાં જોયું એ પ્રમાણે તદ એ જતી તન ન એ જતી, તે ચલન પામે છે અને તે ચલન પામતો નથી. એટલે સામાન્ય ચલન શેમાં હોય? સમયમાં, કાળમાં. પણ જ્યારે કહે છે શ્રુતિ માતા કે તે ચલન પામે છે, તે ચલિત થાય છે, એ કઈ દ્રષ્ટિએ? આ જે ચલન જગતમાં જોવાઈ રહ્યું છે, સતત પરિવર્તન થયું છે, એની દ્રષ્ટિએ કહે છે કે એ ચૈતન્યનું સ્થૂળ રૂપ એટલે ચલન, અને ખરેખર પોતાના સ્વરૂપથી એમાં કોઈ ચલન નથી. એટલે કે એને કાળની કોઈ મર્યાદા નથી. તદ દૂરે તદ અંતિકે ચ, એ દૂર પણ છે અને સમીપ પણ છે. દૂર અને નજીક એ દેશની દ્રષ્ટિએ કહી શકાય. એટલે કે છે એ દેશની મર્યાદાથી પણ આત્મા પર છે. એ દૂર પણ નથી, સમીપ પણ નથી, પણ એનું અધિષ્ઠાન છે. એટલા માટે દેશની મર્યાદાથી એ પર છે. પછી તદંતસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ, તે બધાથી અંદર છે અને તે બધાથી બહાર છે. અને કેવી રીતે કહ્યું? ઉપાધિની દ્રષ્ટિએ, કે ઉપાધિની દ્રષ્ટિએ એ આત્મા અંદર છે અને બધું બહાર છે. અને બહાર છે એટલે બીજો અર્થ એ પણ કર્યો હતો આપણે કે જ્યારે પામી ન શકાય ત્યારે પણ એને બહાર કરીએ છીએ. જેમ સર્પ, જ્યાં સુધી હું સર્પ છે હું માનું છું ત્યાં સુધી ક્યારેય રજ્જુને પામી શકાય નહીં. એ દ્રષ્ટિએ બહાર કહ્યું. પણ આપણે અહીંયા એક જ અર્થ લઈએ કે ઉપાધિની દ્રષ્ટિએ અંદર ને બહાર છે. તો ઉપાધિ એટલે વસ્તુ, એટલે પરમાત્મા વસ્તુની મર્યાદાથી પણ પર છે. એટલે કે પરમાત્મા કેવો છે? દેશ,
કાળ અને વસ્તુની મર્યાદાથી પર છે આત્મા. આત્મા કેવું છે? પૂર્ણ છે. એ વાત કર્યા પછી હવે છઠ્ઠા અને સાતમા મંત્રમાં જેને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનીની કેવી દ્રષ્ટિ છે અને જ્ઞાનનું શું ફળ છે એ આપણને બતાવે છે. તો એ ગઈકાલે જોતા હતા તે પ્રમાણે યસ્તુ સર્વાણી ભૂતાની, બરાબર, આત્મા એવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ પશ્યતિ. અનુપશ્યતિ પણ શબ્દ ઉમેરવો પડે. તતઃ ન વિજગુપ્સતે યહ, એટલે કે જે કોઈ મનુષ્ય, જે કોઈ અધિકારી છે, અને તું એટલે પરંતુ, આગળ જે ત્રીજા મંત્રમાં કહ્યું એનાથી કોઈ વિલક્ષણ છે. તું હંમેશા સામાન્ય રીતે આપણે શ્રુતિ માતા વિલક્ષણ અર્થમાં બતાવ્યું, પરંતુ જે અધિકારી છે એટલે કે જેના જન્મમાં હવે વિવેક જાગૃત થઈ ગયો છે, જેના જન્મમાં વિવેકના પરિણામે વૈરાગ્ય જાગૃત થઈ ગયો છે. શું? કે આત્માને પામવાનો પણ નથી, એને અનુભવવાનો પણ નથી, પણ જાણવાનો છે. એટલે પૂજ્ય સ્વામીજી મહારાજ કે મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનવું, ઇટ ઇઝ અ લોંગ વે ટુ ગો. એટલે સ્વામી દયાનંદજી મહારાજ, ગુરુજી મહારાજ કે મુમુક્ષુ તો બધાય છે, પણ જિજ્ઞાસુ બનવું એટલે કે જાણવું, કે મારે આત્માને જાણવાનો છે, એના યથાર્થ સ્વરૂપને જાણવાનો છે. અને એવી જિજ્ઞાસા ક્યારે જાગૃત થાય? કે જ્યારે એનો જગત સાથેનો સંબંધ સ્વસ્થ હોય, એટલે કે એવો વિવેક હોય, વ્યવહાર કરે છે. આ શરીર માટે અને વ્યવહાર માટે જગતના પદાર્થો આવશ્યક છે, અમુક પ્રકારની સગવડતા આવશ્યક છે, પણ એ મને સુખી કરી દેશે, એ મને સલામતી આપી દેશે, એ મને આનંદ આપશે, તો કે એ શક્ય નથી. એ પદાર્થોમાં છે જ નહીં. અને એટલે એ જાણે છે. એટલે કે પરીક્ષા લોકાન કર્મચિતા નાસ્તિ અકૃતક કૃતેન. એ ફક્ત શ્રુતિનું દર્શન નહીં, પોતાનું દર્શન થયું છે. બોલી તો આપણે શકીએ, પણ એ મારું બને. અકૃતેન અકૃત કૃતેન નાસ્તિ. આ કર્મથી મારે જે અકૃત જોઈએ છે એ મળતું નથી. અને એનું આપણે દ્રષ્ટાંત મારા દાદાજીનું જોયું હતું, કે એમને પોતાને લાગ્યું કે હું એટલી સેવા કરું છું, આજે 70 વર્ષથી સેવા કરું છું, પણ છતાં મને કંઈક અધૂરપ લાગે છે, ઉણપ લાગે છે. એવું લાગવું જોઈએ આપણને. ખાલી સાંભળવાની વાત નથી, લાગવું જોઈએ. એના યહ એટલે કે જે અધિકારી છે એને એવું લાગ્યું છે, અને એટલા માટે હવે જગત સાથેનો સંબંધ સ્વસ્થ બની ગયો છે કે આ મને સલામતી, સુખ મને જગતના પદાર્થો કે કોઈ આપી શકે એમ નથી. અને મારે જે જોઈએ છે એ અકૃત એટલે પૂર્ણતા જોઈએ છે. મને એનાથી કંઈ ઓછું જોઈતું જ નથી, અને એ જાણવાથી મળવાનું છે. એવો જેને નિર્ણય થયો છે એને કહે છે યહ તું સર્વાણી ભૂતાની આત્મા એવ અનુપશ્યતિ. આ વ્યક્તિ છે એક સર્વાણી ભૂતાની એટલે કીધું કે જેનું અસ્તિત્વ છે તે. અને અસ્તિત્વની શરૂઆત કરી તો અવ્યક્ત માયાથી માંડીને આ જગતના જે પણ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, એટલે જળ અને ચેતન બધું જ આવી ગયું. એ બધાને આત્મામાં જ અનુપશ્યતિ જુએ છે. પણ અનુપશ્યતિનો અર્થ પણ ગઈકાલે જોયું એ પ્રમાણે અનુ એટલે પશ્ચાત, પાછળ એટલે કેવી રીતે પાછળથી? તો કે શાસ્ત્ર આચાર્ય ઉપદેશાત અનુ. એને ગુરુજીની પાસે જેને બેઠો છે, જાતે અધ્યયન કરીને ક્યારે આત્માને પામી શકાય નહીં. કારણ કે ત્યાં શંકરાચાર્ય મહારાજ મુંડક ઉપનિષદમાં વાત કરે છે કે જાતે એમ કે હું વાંચી લઈશ, આ પુસ્તક સરસ બધું આપ્યું છે માટે હું વાંચી લઈશ અને મને આત્મજ્ઞાન થઈ જશે. તો કે શાસ્ત્રજ્ઞો પી, ગમે તેઓ શાસ્ત્રજ્ઞ હોય, પંડિત પણ હોય, બધું સંસ્કૃતનું જ્ઞાન પણ હોય, તો પણ સ્વતંત્રથી શાસ્ત્રનું અન્વેષણ કરી શકાય જ નહીં. કારણ કે જે અન્વેષણ કરનાર છે એનો આત્મા છે. જેમ કે વૈજ્ઞાનિકો પણ આત્માને જાણી શકતા નથી, કારણ કે એ વૈજ્ઞાનિક જે અન્વેષણ કરે છે એનો આત્મા હોવાથી ગુરુના ચરણોમાં બેસીને આ પરંપરાથી જે જ્ઞાન મેળવ્યું છે એના ચરણોમાં બેસીએ ત્યારે જ આ સત્યને જોઈ શકાય.
અને એટલા માટે કહે છે અનુપશ્યતિ, એટલે કે જેણે આચાર્ય અને શાસ્ત્રના દ્રષ્ટિને બરોબર વિચાર્યું છે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન આ સરળ નથી, આપણે જોઈશું જેમ તેમ. એટલા માટે ફરીને ફરી આ સત્યને જોઈએ છે, અને એકવાર નહીં અનેક વર્ષો સુધી જોવું પડે. ત્યારે આપણે સવારે કીધું અસંગોહમ એ શબ્દ જ બોલાતા આપણને એનું અનુસંધાન થાય. એટલે આવી રીતે એને ખૂબ પ્રયત્નપૂર્વક અનુપશ્યતિ, એણે આ જાણ્યું છે, જોયું છે એટલે જાણ્યું છે. એ પણ આપણે ગઈકાલે જોતા હતા. પશ્યતિનો જોવું પણ એને શું છે, જાણ્યું છે. કારણ કે બુદ્ધિમાં જ આ નિર્ણય થયો છે કે હું જીવ છું, હું અલ્પ છું, હું કંઈક મારામાં ખૂટે છે, કંઈક અધૂરપ છે, હું સુખી છું એના માટે કોઈ વિરોધ નથી, પણ હું દુઃખી છું, હું આપણો વિચારો છું, એ બધા નિર્ણય ક્યાં છે? બુદ્ધિમાં. અને આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે ઇન્દ્રિયો તો આપણને ફક્ત વિષયનું જ્ઞાન આપે છે, પણ બુદ્ધિ તરત જ કીધું ને ફટાક તો સિક્કો મારી દે. જેવું કોઈ ઇન્દ્રિય જે કંઈ પણ વસ્તુનું જ્ઞાન આપ્યું એટલે બુદ્ધિ તરત એમાં સિક્કો મારી દે છે. શેનો? આ વસ્તુ સારી છે, આ ખરાબ છે, હું સારો છું, હું ખરાબ છું. એટલે હું મારી જાતને જીવ માનું છું. એ નિર્ણય ક્યાં થયો છે? બુદ્ધિમાં, બુદ્ધિના વિચારો દ્વારા. એટલે બુદ્ધિમાં જે ખોટા વિચારો જાગૃત થઈ ગયા છે, અને અત્યારે નથી જાગૃત થયા, અનેક જન્મથી, વર્ષોની વાત જવા દો, અનેક જન્મથી આપણે દેહને હું માનતા આવ્યા છીએ. નાના છોકરાને પણ કેવું નથી પડતું. હા, એને કહેવું પડે નાના છોકરાને કે જો તારા માતા છે, આ તારા પિતા છે, આ છે, પણ તું છે એવું કહેવાની જરૂર નથી, કારણ કે માનતા જ આવ્યા છીએ. એટલે અનેક જન્મોથી આ દેહ હું છું, અને દેહની મર્યાદાઓ કે સારું ખરાબ જે કંઈ છે એ હું છું એવું બુદ્ધિમાં નિર્ણય છે. અને એટલા માટે આ નિર્ણય દૂર થવો, ખ્યાલ દૂર થવો. કારણ કે નિર્ણય કેમ છે? તો શ્રુતિ કહે છે કે અજ્ઞાનના લીધે છે. કારણ કે તું પૂર્ણ છે, તો હું પૂર્ણ હોઉં છતાં મારી જાતને અપૂર્ણ માનતો હોઉં, તો એનું કારણ શું છે? અજ્ઞાન છે. જેમ આપણે વાત કર્યું કે જગતના પદાર્થમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી, પણ આપણે નક્કી કરીએ છીએ કે આ સુખ છે ને આ દુઃખ છે. એકને એક ઘટના, તમે જો સામાન્ય તમે વિચાર કરો કે ઘટના ઘટી ગઈ, રોજ પેપરમાં વાંચીએ છીએ, આમ થયું, પેલું થયું, કોઈનો રોજ આપણને એમ કહીએ ને કે કાં તો કોઈને ચોરી થઈ, કોઈને મારી નાખ્યા, ને બળાત્કાર થયો, ને બધું વાંચીએ છીએ, વાંચી લઈએ છીએ. પણ નાસિકમાં થયું, અને નાસિકમાં અમારા દાદા ગયા છો આજે કુંભના મેળામાં, વરસાદ પડ્યો, આવું થયું, તુરંત ફોન થાય, શું થયું, કેમ થયું? અને જો કંઈ થયું હોય તો દુઃખ થાય. કેમ? કારણ કે મેં માની લીધું છે માટે કે આ મારા છે, અને પછી દુઃખનું કારણ પણ બની શકે. એટલે સુખ પણ નથી, દુઃખ પણ નથી, આ બધા જ નિર્ણયો બુદ્ધિમાં થયેલા છે, અને એટલા માટે આ બુદ્ધિમાંથી જ દૂર કરવાના છે. એટલે કે જે અનુપશ્યતિ એ જાણે છે. કોને? આત્માને. આત્માને કેવી રીતે જાણે છે? કે યહતુ સર્વાણી ભૂતાની આત્મની અનુપશ્યતિ, આત્મામાં જુએ છે. અને ત્યારે એ પણ ચર્ચા કરી કે આત્મામાં એટલે સપ્તમી વિભક્તિ છે, અને સાતમી વિભક્તિ અધિકરણ માટે વપરાય છે. સામાન્ય અધિકરણ સપ્તમી, સાતમી વિભક્તિ અધિકરણમાં વપરાય. એટલે જેમ કે આ ફૂલ છે એ ક્યાં છે? ટેબલ ઉપર ફૂલ છે, બરાબર? એટલે ટેબલ અધિકરણ છે, અને એટલે કે આધાર છે, અને આ એના ઉપર છે. એટલે સંસ્કૃતની ભાષામાં કહીએ તો આધેય, આધાર આધેય સંબંધ છે. તો એ રીતે બધા જ ભૂતો આત્મામાં છે, એટલે આત્મા આધાર છે, અને બધા ભૂતો એના પર આધાર રાખે છે. એટલે કેટલું બધું આત્માને કામ કરવું પડે, બધાનો આધાર રાખે છે એના પર, તો એ બધાને આધાર તો આપવો પડે ને. તો કેટલું તો થાક લાગે, થાકી લાગે ક્યારેક તો કે ના, એ રીતે નથી લેવાનો. એને સાતમી ભક્તિને
ખરેખર આધાર અને આધાર લઈએ. એક આધાર છે અને આદે છે. આત્મા આધાર છે અને આ જગત એના પર આધારિત છે. કારણ કે આત્મામાં જોવે છે એવું જ્યારે જોઈએ આ તો બે થઈ જાય, એક આત્મા અને બીજું આ જગત, અને બંને સત્ય થઈ જાય તો પૂર્ણતા ક્યાંથી હોઈ શકે? એટલા માટે આપણે બીજું સપ્તમી વિભક્તિ આ રીતે જોવાની છે કે આ ઘડો માટીમાં છે. ઘડો માટીમાં છે એટલે કે જો માટી લઈ લેવામાં આવે તો ઘડાનું કોઈ અસ્તિત્વ રહે નહીં. એટલે કે શું થયું તો કે ઘડો સ્વતંત્ર નથી, સ્વતંત્ર માટી છે. માટી છે ઘડાનો આધાર છે, માટીમાં છે આધાર છે. પણ આધાર કયા પ્રકારનો છે? અધિષ્ઠાન રૂપે. અને આ ઘડો સત્ય નથી, પરતંત્ર છે એટલે કે મિથ્યા. કારણ કે મિથ્યા શબ્દ એટલે હંમેશા મિથ્યા શબ્દ વપરાય ને એટલે લોકોને કદાચ મિથ્યાવાદી છે. મિથ્યાવાદી નથી. શંકરાચાર્ય પર બહુ જ આરોપ થયા છે કે શંકરાચાર્ય આદિશંકરાચાર્ય ઓકે એ મિથ્યાવાદી છે, પણ ખરેખર તે બ્રહ્મવાદી છે. મિથ્યાવાદી નથી, પણ ખરેખર એને શેમાં રસ છે? બ્રહ્મમાં રસ છે. આપણે બધાને આત્મામાં જ રસ છે. અને એટલા માટે આ આત્મની સર્વભૂતેષુ પશ્યતિ અનુપશ્યતિ, એટલે કે આ બધા પ્રાણી માત્રને આત્મામાં જુએ છે. એટલે કે આત્મા એનો આધાર છે, એનું અધિષ્ઠાન છે. અને આ જે સર્વભૂતો એટલે કે ત્યાં પણ પછી બહુ લાંબી ચર્ચા કરી હતી કે સર્વભૂતો એટલે આ નામ રૂપ અને એમાં રહેલું અસ્તિત્વ, એમાં રહેલું ભાન અને પ્રિયત્વ. જેમ કે આ કમળનું ફૂલ છે, એમાંથી છે પણ કોના લીધે છે? તો કે આત્માના જે આત્મા જે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે એમાંથી આત્માના સત સ્વરૂપ એ આનું સતપણું છે. આનું મને જ્ઞાન છે એ જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે આત્માના જ્ઞાન સ્વરૂપ, આત્મામાંથી જે આત્માનું જ્ઞાન સ્વરૂપ છે એમાંથી આ જ્ઞાન આવ્યું. અને આનંદ સ્વરૂપ છે એટલે કે એમાં પ્રિયત્વ છે. અને આ બીજું શું છે? આ કમળ છે એટલે કમળ એટલે નામ અને રૂપ. એટલે કે ખરેખર આ કમળ શું છે? તો કે નામ અને રૂપ એ જ કમળ છે. એમાં જે હોવાપણું, એની અંદરનું જ્ઞાન એટલે ભાષવાપણું અને પ્રિયપણું તો આત્માનું છે. અને એ રીતે જેને હું કહું છું, જેને હું જીવ કહું છું, એનું સત્ય પણ આપણે જોયું હતું કે હું છું, હું ભાસું છું અને પ્રિય છું. એ જ મહત્ત્વનું છે. અને એ હું જ અબાધિત છે. એમાં આ હું છું, હું ભાસું છું અને પ્રિય છું એ ક્યારેય બદલાતું નથી. હું કેવો છું એના વિશે પણ આપણા ખ્યાલો બદલાય છે. પહેલાં તમે છે ને બહુ નાની નાની વસ્તુમાં અકળાઈ જતા હતા, પણ સત્સંગમાં આવ્યા ત્યાંથી અકળામણ ઓછી થઈ ગઈ છે. તો શું તે બદલાઈ ગયું ને હું વિશેનો નિર્ણય? હા, હું પહેલાં આવો હતો, હવે અહીંયા આવ્યા પછી મારામાં આટલું બધું પરિવર્તન આવી ગયું. બરાબર, હું સારો છું, હવે પહેલાં જેવું શરીર કામ કરતું નથી. એટલે દરેક વ્યક્તિએ હું વિશેના ખ્યાલ બદલાય છે, પણ હું સત છું, ચિત્ત છું, આનંદ છું. એ તો કેવું છે? અબાધિત સત્ય છે. તો પછી આપણે એ પણ જોયું કે ઉપાધિ શું છે? એ ખરેખર વેશ છે. અને વેશ ક્યારેય વેશ પહેરનારને ક્યારેય અસર કરે નહીં. પેલો ભિખારી કીધું ને, અભિનેતા ભિખારી બને તો એ ભિખારી બની જતો નથી, કારણ કે આ વેશથી અસ્પૃષ્ટ છે. એમ હું પણ આ ઉપાધિના બધા જ ગુણો કે મર્યાદા એ બધાથી કેવો છું? અસ્પૃષ્ટ છું. અને આવું જ્યારે જાણીએ ને કે હું આ ઉપાધિથી ભિન્ન છું, ત્યારે જ હું નિર્વિકાર છું, નિરાકાર છું. બરાબર, તો જ હું નિરાકાર, નિર્ગુણ, મારામાં કોઈ મર્યાદા નથી એવું જાણી શકું. જ્યાં સુધી હું મારી જાતને ઉપાધિ જ માનું તો આ એક ઉપાધિ જુદું, આ બીજી જુદું, હું જુદો, પેલો જુદો. અને જુદા એટલે દ્વૈત, અને દ્વૈત આવ્યું એટલે પછી મારું, તારું, રાગ, દ્વેષ એ બધું જ આવવાનું. પણ ખરેખર હું આ ઉપાધિથી જ્યારે પર છું, એનાથી અસ્પૃષ્ટ છું, ત્યારે જ હું જાણી શકું કે હું તો નિરાકાર, નિર્ગુણ સ્વરૂપ છું, સચ્ચિત આનંદ છું. અને આ બધું જ મારી વિભૂતિ છે, આ આત્માની જ વિભૂતિ છે. હું જ્યારે વ્યવહાર કરું છું ત્યારે કર્તા બનીને કરું છું, ભોગતા બનીને કરું છું.
પણ છતાં હું અકર્તા છું, હું અભોગતા છું. કારણ કે જેમ આપણે અરીસામાં જોઈએ, હા, અને અરીસામાં જોઈએ એટલે બીજી વ્યક્તિ દેખાય, પણ હંમેશા મારા દાખલો આપીને હસાવે પણ ખરા. એ એક વ્યક્તિને ચા પીવાની એટલી બધી કે વારંવાર ચા બનાવજો કીધા કરે. એટલે એની પત્ની કંટાળી ગઈ કે તમને સવારે એક જ વખત ચા મળશે અને બપોર એક વખત, વારંવાર ચા નહીં પીવડાવે. હવે થોડીક વાર થાય ચાની તલપ લાગે એટલે કે અરે મહેમાન આવ્યા છે, 2 ચા કરજો. એટલે કે ક્યાં આવ્યા છે મહેમાન? તો અરીસા પાસે લઈને કે જો આ બીજા આવ્યા છે. તો એને પણ સામાન્ય રીતે આપણે એવું નથી કહેતા બીજા છે. હું અરીસામાં જોઈને બીજા છે એવું કહેતા નથી. પણ નાનો બાળક હોય તો કેમ? ભાગવતમાં એવું આવે છે કે ત્યાં નંદબાબાને ત્યાં મોટા મોટા થાંભલા પર મોટા મોટા આંબલાને હું ઝડેલું હતું. એટલે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ, બાળકૃષ્ણ છે, એણે એક આંબલામાં જોયું. હા, આંબલામાં જોયું કે તો બીજો છે, તો એની સાથે રમવા લાગ્યા. પોતે કે લે ખા, માખણ ખા. નથી ખાતો. માટે જો આમ કર. કૃષ્ણને તો એક જ વસ્તુ હતી કે પોતે એકલા તો ખાય જ નહીં. એટલે માખણ લઈ આવ્યા અને તો કે મારો મિત્ર છે અરીસામાં, આભલામાં મોટા મોટા આભલા લગાવેલા, મારો મિત્ર છે, લે ખા. નથી ખાતો. માં એકદમ રડવા માંડ્યા. એટલે માં કે કેમ રડે છે બેટા? તો કાંઈ નથી ખાતો. માં કુશળ હતા ને, એટલે અહીંયા મૂક. હા, જો ખાવા માંડ્યો. બાળક છે એ બધું જ લાગે, પણ જે પરિપક્વ છે એના માટે આ પ્રતિબિંબ એ જુદું નથી. એમ આ જગત એના માટે શું બની ગયું છે? દ્વૈત છે એના માટે પ્રતિબિંબ બની ગયું છે. કેમ? કારણ કે અનુપશ્યતઃ એ જોઈને, કારણ કે બસ આ જાણવાનું છે કે આ દ્વૈત મિથ્યા છે. એનો કંઈ લય કરવાનો નથી, એને કશું જ કરવાનું નથી. કારણ કે સૂઈ જઈએ ત્યારે કરીએ જ છે ને, રોજ દ્વૈતનો લય થઈ જ જાય છે, પણ જ્ઞાન નથી થતું કે હું એ તત્વ છું. સૂઈ જાય ત્યારે ખરેખર આત્મા સિવાય કંઈ રહેતું જ નથી. હું એ સચ્ચિત આનંદ જ જોઉં છું, પણ જાગું ત્યારે જ્ઞાન હોતું નથી. પણ જ્યારે એને જ્ઞાન થાય છે કે આ બધા જ આત્મા જ છે, હું પણ એ જ આત્મતત્વ છું, સચ્ચિત આનંદ, આ રીતે આત્મામાં એ બધાને જાણે છે. બીજું શું જાણે છે? તો બીજી લીટીમાં જો શું કહે છે? બીજી લીટીમાં જો તો શું કહે છે? સર્વભૂતેષુ ચ આત્માનમ અનુપશ્યતિ. અનુપશ્યતિ આપણે ઉમેરીએ છીએ. અને એ બધા જ ભૂતોમાં આત્માને જોવે છે. એટલે કેવી રીતે જોવે છે આત્માને બેન? કારણ કે આત્મા તો અનેક છે નહીં, બરાબર છે? આત્મા તો અત્યાર સુધી જાણ્યું કે એ આત્મા એક જ છે, અને જે અનેકતા દેખાય છે ઉપાધિની છે. તો એને જોવું એટલે શું? કે ઉપાધિ, જેને આપણે હું કહું છું આ દેહ, મન અને બુદ્ધિનો સંઘાત એટલે કે ઉપાધિ. ઉપાધિનો બીજો અર્થ આપણે નહીં જોઈએ, પણ અત્યારે એટલું જ જોઈએ કે હું આ સર્વભૂતોમાં આત્માને હુંને જોવે છે. તો કેવી રીતે જોવાનું? કે જેમ કે આ મનમાં વિચારો ઉઠે છે, વિચારો ઉત્પન્ન થાય છે. તો એ વિચારો ક્યાંથી ઉત્પન્ન થાય છે? તેના માટે બીજું દ્રષ્ટાંત જોઈએ પહેલાં તો ખ્યાલ આવશે કે જેમ કે આપણે સમુદ્ર કિનારે ગયા હોય તો પાણી તો છે જ, પણ પાણીમાંથી તરંગો ઉઠે છે અને પાણીમાં સમાઈ જાય છે. અને જ્યારે તરંગ છે ત્યારે પણ શું છે? પાણી છે. એ રીતે બીજું દ્રષ્ટાંત જોઈએ. આ એક તરંગનું જોઈએ પણ બીજું જોઈએ. દાખલા તરીકે આપણે જપ કરી રહ્યા છીએ, જપ કરી ત્યારે બોલીએ છીએ ઓમ નમઃ શિવાય. પછી એમ ઓમ નમઃ શિવાય કરી શકાય. માળા પૂરી કરવી હોય મારે, કે નક્કી કરી હોય કે ભાઈ મારે આજે આટલી માળા કરવાની જ છે અને કોઈ કે કહ્યું જ છે, એટલે પછી આપણે ઓમ નમઃ શિવાય, એ વસ્તુ જુદી છે. પણ આપણે જપત ધ્યાન કરતા, દાખલા તરીકે ધ્યાન આ શબ્દ સ્વામીજીનો જ છે, જપત ધ્યાન એટલે જપ કરતાં કરતાં ધ્યાન. એ ત્યારે શું કરીએ છીએ આપણે? ઓમ નમઃ શિવાય. પછી થોડીક વાર કશું બોલતા નથી, પાછું ઓમ નમઃ શિવાય. તો જ્યારે બોલતા નથી ત્યારે શું છે? શાંતિ. બરાબર? ઓમ નમઃ શિવાય. પછી બીજો જપ ન કરીએ ત્યારે વચ્ચે શું છે? શાંતિ. એટલે શું થયું? શાંતિમાંથી આ જપ ઉત્પન્ન થયો અને શાંતિમાં સમાઈ ગયો.
એમ આપણા બધા વિચારો ચેતનમાંથી ઉત્પન્ન થાય છે, અને જ્યારે વિચાર હોય છે ત્યારે પણ એ ચેતન આત્મા જ હોય છે, અને જ્યારે મારો વિચાર સમી જાય ત્યારે ક્યાં એ જઈને લીન થાય છે, તો કે ચેતનમાં. એટલે કે હું આ બધા વિચારનો સાક્ષી છું. મારામાંથી આ વિચારો ઉત્પન્ન થાય છે, મારામાં સ્થિત થાય છે અને લય થાય છે. હું આ બધા વિચારનો સાક્ષી છું. એટલે સાક્ષી કોને કહેવાય? સામાન્ય રીતે વ્યવહારમાં પણ આપણે સાક્ષી કોને કહીએ છીએ? કે જે કોઈ પણ ઘટના ઘટી હોય ત્યારે ત્યાં હાજર હોય. એટલે કોર્ટમાં આપણે સાક્ષીને બોલાવીએ છીએ કે તમે સાક્ષી, આ ઘટના કોઈનો કેસ ચાલતો હોય તો તમે સાક્ષી બનીને રહેજો. પણ એ કોર્ટનો સાક્ષી કેવો હોય ખબર છે? આમ તો જઈને ઓલાને કહે કે જો તું ખોટી સાક્ષી આપ ને તો તને એટલા પૈસા આપીશ. ત્યારે તો શરૂઆતમાં જ કહે હું કોઈ ખોટું કંઈ કામ કરતો જ નથી, હો, હું કંઈ ખોટું કામ નહીં કરું. પિંજરામાં ઊભો હોય, પાછળ વકીલ પૂછ્યો હોય, બોલો કશું તૈયાર ન થાય. હા, હું એ ઘટનામાં હાજર હતો જ નહીં. પેલું 5 લાખ કીધું, એટલે 2 લાખ આપ્યું તો કે નહીં, 5,000 તો નથી ચાલે હવે તો. હા, એટલે બદલાઈ ગયો. સાક્ષી છે, આપણો સાક્ષી બદલાઈ જાય, પણ આ સાક્ષી કેવો છે? કૂટસ્થ. એ બદલાતો નથી. ખરેખર તો કેવો છે? કૂટસ્થ છે. અને આમ પણ જોવાય છે સાક્ષી એ કોઈ સાક્ષ્યના સંદર્ભમાં, જેમ આપણે દ્રષ્ટા ક્યારે કહી, સામે દ્રશ્ય હોય તો હું દ્રષ્ટા છું, એમ સાક્ષી ક્યારે છું? જ્યારે વૃત્તિ છે ત્યારે. પણ એટલે વૃત્તિ જુદી છે અને વૃત્તિને જોનાર સાક્ષી જુદો છે? તો કે ના, વૃત્તિ તો નામ અને આકાર છે, પણ એ સાક્ષીનો પણ ખરેખર સાક્ષ્યની હાજરીમાં છે. પણ સાક્ષીનું સાચું સ્વરૂપ તો શું છે? નિર્વિકાર, નિર્ગુણ આત્મતત્વ, સચ્ચિત આત્મા. અને એટલું જ નહીં, એક આ ઉપાધિનો સાક્ષી નથી, પણ આખા જગતનો, સર્વનો હું સાક્ષી છું. આ એક સાક્ષી છું, એટલે કે હું બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરું છું. આ ઉપાધિમાં હોવા પણ, ભાષા પણ હું આ પ્રદાન કરું છું. એવી રીતે આખા જગતમાં જે કંઈ નામરૂપ છે, જે કંઈ દેખાય છે, એ બધાને હોવા પણ અને સ્ફૂર્તિ, એનું જ્ઞાન એ હું આપું છું. એ પ્રકારનો સાક્ષી છું. એટલે કે એ કેવી રીતે જોવે છે? સર્વભૂતેષુ ચ આત્માનમ. આ બધા પ્રાણી માત્રમાં આત્માને જોવે છે. એટલે કે બધાનું સાક્ષી છું. બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરાવે છે. એટલે વારંવાર આપણને આ જ વસ્તુ એટલા માટે કહે છે કે આપણે ટેવ પડી ગઈ છે, ઘરેડ પડી ગઈ છે. હું કહીએ એટલે તરત જ એક આકાર સાથે આપણી જાતને ઓળખાવી છે. એક એટલે કે જો હું આકાર રહિત છું, નિરાકાર છું, એ સાક્ષી હું છું, એ રીતે જોવે છે. એના પરિણામે શું થાય છે? તત્તો ન વિજગુપ્સતે. બરાબર? પહેલાં શું જોવે છે? આ સર્વભૂતને આત્મામાં જોવે છે, પોતાનાથી અભિન્ન જોવે છે, અને બધા પોતામાં આત્માને જોવે છે. એટલે કે હું સાક્ષી છું, સત્તા સ્મૃતિ પ્રદાતા છું. આ રીતે જોવે છે. ત્યારે તતઃ ન વિજગુપ્સતે. ત્યારે એ કોઈની ઘૃણા કરતો નથી. કોઈની ઘૃણા કરતો નથી, એટલે કે તિરસ્કાર કરતો નથી. સામાન્ય રીતે તમે જો કે જ્યાં સુધી આપણે આવી દ્રષ્ટિ ન પ્રાપ્ત કરી હોય ત્યારે કોઈ મારું છે એટલે પ્રિય છે, કોઈ અપ્રિય છે. પ્રિય વ્યક્તિને મારા રૂમમાં રાખજો, બે બીજાને મારા રૂમમાં ન રાખશો, કારણ કે એની હાજરી જ મને ગમતી નથી, અપ્રિયની હાજરી ગમતી નથી. અને પરિણામે શું થાય છે? પારુષ્ય, કઠોરતા. આપણી વાણીમાં કઠોરતા આવે, વર્તનમાં કઠોરતા આવે. જોજો, એવું થાય છે ઘણી વખત. પ્રિય અને અપ્રિયના લીધે અનુદારતા, અમુક માટે ઉદાર થઈ જાય, ક્યાંક કહે ને સંકુચિતતા આવી જાય, ઈર્ષા, મત્સર, આ બધું જ જુગુપ્સાનું પરિણામ છે. તત્તો ન વિજગુપ્સતે. એટલે આ બધું જ જુગુપ્સા, વિજિક્ષા, આપણે વિજગુપ્સતા એનું જ પરિણામ છે. એટલે ખરેખર આમાંથી બહાર નીકળવું હોય તો પહેલાં તો આપણે જોવાની જરૂર છે કે હરેક શાંતિથી બેસીને આપણા મનને જુઓ તો ખરા. અહીંયા આવ્યા તો આપણને થોડીક નિરાશ તો નથી એવું લાગે, પણ નર્મદા કિનારે જઈને પણ જરા બેસો તો ખરા. એકાદ કાગળ પેનને જરા
લખો, ન હોય તો મનમાં લખો કે અત્યાર સુધી મારા જીવનમાં કેટલી વ્યક્તિ પ્રિય છે અને કેટલી અપ્રિય છે. ઘણી બધી વખત તો આપણી પ્રિય વ્યક્તિ પણ અપ્રિય બની ગઈ છે. જેને આપણે પ્રિય કહી છે ને અપ્રિય બની જાય, અને આ પ્રિય અને અપ્રિયના લિસ્ટમાં જ આપણી વર્તનમાં જુગુપ્સા આવી જાય છે, તિરસ્કાર આવી જાય છે, કઠોરતા આવી જાય છે. અને એટલે શું કરવું જોઈએ? અને જાણવાનું જરૂર છે. જો આમાંથી બહાર નીકળવું હોય તો એક જ છે કે આ જે મને ભેદ દેખાય છે, આ પ્રિય છે, આ અપ્રિય છે, એ બધું જ ક્યાં છે? ઉપાધિ નાશ કરે છે. વ્યવહારની દૃષ્ટિએ આ ભેદ આપણે પણ સ્વીકારી વ્યવહાર કરો ત્યારે કેવું છે કે હું છું ને તું છું. આપણે કોઈના ચપ્પલ પહેરીને કે કોઈના ઘરમાં નથી ઘૂસી જતા, પણ અંદરથી જાણવાનું છે. વ્યવહારમાં હું તું કરીએ, જેમ કીધું ને, સુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શી ન તું સમવર્તી ન. પંડિતા બધા સમદર્શી છે. સુનિચૈવ સ્વપાકે છે, પેલો ચાંડાળ હોય કે ગાય હોય કે બ્રાહ્મણ હોય, પંડિત હોય, એમાં બધામાં એ સમ પરમાત્માના દર્શન કરે છે. એટલે આપણે પણ એટલું જ છે કે આપણે પરમાત્માના દર્શન કરીએ તો ઘૃણામાંથી મુક્ત થઈએ. એટલું જ પરમાત્માના દર્શન થાય એટલું તો સમજો કે હું જેને હું કહું છું એ ખરેખર ઉપાધિ છે, અને સામે પણ ઉપાધિ છે. ઘૃણા થઈ રહી છે કોની છે? ઉપાધિની થઈ રહી છે. તો ઉપાધિ ચેતન છે કે જળ? હવે તો આપણે એટલા વખતે વિચારી રહ્યા છીએ કે આ જે ચેતનતા છે બુદ્ધિની, મનની, ઇન્દ્રિયની તો ઉછીની લીધેલી છે. એ આત્મતત્વના અનુગ્રહથી મારામાં ચેતનતા છે, જેને હું કહું છું. એ તો ઉપાધિ છે, એ જળ છે, ને આ પણ જળ છે. તો જળ કોઈ દિવસ કોઈની ઘૃણા કરી શકે? અને ચેતનની ઘૃણા કરે તો કે હા, પણ ચેતન તો એક છે, ચેતન તો એક જ છે, આત્મા એક જ છે. એટલે ખરેખર ઘૃણાને પાત્ર જ નથી. ઘૃણા થાય છે એનું કારણ છે અજ્ઞાન. અને એટલે જ્યારે ઘૃણા થાય છે ત્યારે આપણે વિચાર કરીએ ને તો ખરેખર જે કંઈ ઘટના ઘટે છે મને ઘૃણા થાય છે. આમ નાકનું ટેરું ખરેખર ચડી જાય છે ને, ત્યારે એવું થઈ જાય, અથવા તો તિરસ્કાર થઈ જાય, કંઈક બોલાઈ જાય, તો એ વખતે ખરેખર તો શું બને છે? મારી જ અપૂર્ણતા એ બહાર આવે છે. અને કોઈને અપૂર્ણતા ગમતી નથી, કારણ કે સ્વરૂપથી હું પૂર્ણ છું. એટલે ઘૃણા એટલે થતી હોય છે. અને જ્ઞાનીને ઘૃણા એટલે નથી થતી કે સર્વભૂતેષુ ચ આત્માનં પશ્યતિ. બધા જ પ્રાણી માત્રને આત્માને, પરમાત્માને જોવે છે. એટલે હવે એના માટે જગત શું થઈ ગયું છે? મંગળમય મધુરાધિપતે રખિલમ મધુરમ. એ મધુરાધિપતિની મધુરતાના દર્શન થાય છે, મંગળમયના દર્શન થાય છે. એ જાણે છે કે આ બધા વેશ છે. એટલે તો તમને ખબર છે જ્ઞાનદેવ જ હતા કદાચ, ના નરભેરામ જ કંઈક એક લેખ લખ્યું, ના નરભેરામે ઓલું લખ્યું કે હાલી હિન્દીને ઠાકોર આવ્યા. લોકો કહે છે કોળીવાલા, પણ એને તો ઠાકોર દેખાય છે. લેવા આવે છે ત્યારે લૂંટી જાય છે, તો એને ઘૃણા થતી નથી, તિરસ્કાર થતો નથી. અને જ્ઞાનદેવની જીવનમાં ઘટના ઘટી છે કે કૂતરો આવીને રોટલી લઈ જાય છે, તો કે ઉભારોમાં તમે આ રોટલી તો ચોપડેલી નથી, ઘી લગાવી દો. એ ક્યારે બને? કે જ્યારે એણે સર્વભૂતેષુ ચ આત્માનં, બધાને માં રહેલા એ આત્માને, પરમાત્માને જોયા છે. પછી એને જીવનમાં કેમ જુગુપ્સા રહેતી નથી, કકળાટ રહેતો નથી. જગત તો એનું એ જ છે. કાળો રંગ જ છે. અને કાળો રંગ જોઈને ઘણાને ઘૃણા થતી હોય કે કાળા કપડાં કેમ પહેરે છે, પણ હવે નથી થતું એને. કાળો રંગ કાળો જ રહે છે. કડવું હોય તો કડવું જ રહે, ત્યાં કંઈ મીઠું નથી થતું. મધુરાધિપતે કહ્યું એટલે કે મીઠું નથી થતું. જગત તો એનું એ જ છે, પણ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. દ્રષ્ટિ એટલે જ્ઞાનની જોવાની વસ્તુ બદલાઈ ગઈ છે કે આ બધું મારા મધુરાધિપતિનું છે. એનાથી એક બીજો વાર્તા કહું, બહુ સુંદર પ્રેરણા આપી વાર્તા છે કે એક વખત જહાજમાં, પહેલાંના વખતમાં તો આટલી બાય એર ને બધું નહોતું જવાનું, એટલે જહાજમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સમુદ્રમાં જવું પડે. અને એક વખત અચાનક જ સમુદ્રમાં તોફાન શરૂ થયા. એટલા મોટા મોટા મોજા ઉછળે, એટલે મોજા ઉછળે એટલે પવન આવે, એમ હાલત ડોલક થઈ રહ્યું છે જહાજ, અને બધા આમ ગભરાઈ ગયા છે. અને પછી ચિચિયારીને એ બધું થાય. પણ એમાં એક વ્યક્તિ એવી છે કે આમ શાંતિથી બેઠી છે, અને એની પત્નીની સાથે છે. એની પત્નીને થાય છે કે મારા પતિદેવ કેવા છે, શાંતિથી બેઠા છે. અને
અમે બધા તમે અકળાઈ રહ્યા છે, એ પોતે પણ અકળાતી હતી, પણ પછી જઈને કહે છે કે તમે કેમ શાંતિથી બેઠા છો, તમને કંઈ ચિંતા નથી થતી, બીક નથી લાગતી? એટલે પછી તરત જ પોતાની પાસે એક છરી હતી, એની સ્ત્રી બરોબર ગળા પાસે લાવ્યા. તું હસવા માંડી, એ આવી મજાક શું કરો છો અત્યારે? તમને મજાક સૂજે છે? આટલી પરિસ્થિતિ ગંભીર છે અને તમે મજાક કરો છો? તો કે પણ મજાકની વાત નથી, હું હમણાં તારા ગળામાં નાખી દઈશ ને તું આવી રીતે હસે છે કેમ? તો કે તમે ભલે કહો કે ગળામાં નાખી દઈશ, પણ તમે મને નાખી શકો જ નહીં, તમે મારી શકો જ નહીં, કારણ કે તમે મને પ્રેમ કરો છો, હું તમારી છું. તો કે બસ હું અત્યારે એટલો શાંત એટલા માટે છું કે આ બધા જ આમ લાગે છે ને, આમ ઉથલ પાથલ થઈ રહી છે સમુદ્રમાં, પણ એ ઉથલ પાથલ શેના લીધે થઈ રહી છે? કોના? કેને સિતમ પ્રેષિતમ મનઃ, જે ઉપનિષદ કહે છે એ પ્રમાણે એની પાછળ રહેલા પરમાત્માનો હું હાથ જોઉં છું. અને પરમાત્મા બાળકનું અહિત ન જ કરે, અહિત એટલે હિત શેમાં રહેલું છે એ એને ખબર છે, માટે પણ એ નિશ્ચિંત છે. એટલે જ્યારે આપણે આ દૃષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે બદલાય તો કંઈ જ નથી જતું. દુઃખ તો આવે જ છે, પણ હવે શું જોઈએ છે? દુઃખ મિથ્યા છે અથવા તો પ્રારબ્ધ વસ્તુ છે. એટલે કોઈને એમ નથી કહેતો કે આના લીધે દુઃખ આવ્યું, આ વ્યક્તિ ખરાબ છે, મને આમ થયું. એ કહે છે કાં તો પ્રારબ્ધ વસાત છે, ક્યારેક પ્રારબ્ધ જોઈએ, અને ક્યારેક એ જોઈએ છે કે મિથ્યા. જે દ્રષ્ટિથી એને સમાવવું હોય આપણા માટે, નાની માટે તો મિથ્યા જ છે, પણ જે રીતે આપણે જોઈ શકીએ એ રીતે જોવાની. એટલે આમ એ જોઈને આપણે દુઃખમાંથી મુક્ત થઈએ. આમ કહે છે તત્વો ન વિચગુપ્સતે, એ ક્યારેય ઘૃણા કરતો નથી, એના જીવનમાં કોઈ તિરસ્કાર પ્રગટ થતો નથી. અને એના પરિણામ આપણે ગઈકાલે વાત કરતા હતા કે કેટલાક લોકો એમ માને છે કે આ વેદાંતિ એટલે શુષ્ક, પણ ખરેખર જો એને એક આત્મતત્વના દર્શન થયા હોય તો એ મધુરતા જ પ્રગટ થાય, મધુરાધિપતિની એ પ્રેમ જ પ્રગટ થાય, એનો વ્યવહાર પ્રેમમય જ હોય. પણ આપણે એ પ્રેમને પાછું સંકુચ એક માળખામાં મૂકી દઈએ કે પ્રેમ એટલે આ પ્રકારનો વ્યવહાર, એને પ્રેમ કેવો, તો એ આપણી મુશ્કેલી છે. પહેલાં જ્ઞાનીની નહીં, બરાબર છે? એટલે આ રીતે બહુ સુંદર રીતે શ્રુતિ માતાએ વાત કરી. અને પાછું આપણે જોયું એ પ્રમાણે પુનઃ ફરીને ફરી શ્રુતિ એની એ જ વાત કરે છે. એમને ક્યારેય આળસ આવતી નથી. કેમ? કારણ કે એ જાણે છે કે આ આત્મતત્વ સરળ નથી, બહુ સૂક્ષ્મ છે, કારણ કે એ જાણનારનું તત્વ છે અને એટલે એને સરળતાથી જણાશે નહીં. એટલે ફરી વાત આ જ જ્ઞાનની વાત કરે છે અને એના ફળની બીજી દ્રષ્ટિએ વાત કરે છે. 7મો મંત્ર. यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूविजानतः तत्र को मोहकः शोकः एकत्वमनुपश्यतः. यस्मिन् सर्वाणि भूतानि आत्मा एव भूविजानतः. યસ્મિન એટલે કે જે સમયે, બે અર્થ થશે. યસ્મિન એટલે જે સમયે અને જ્યારે, બે અર્થ આપણે જોઈશું. સર્વાણી એટલે બધા જ, ભૂતાની એટલે ભૂતો, આત્મા એવ ભૂત વિજાનત છે ને, એમાંથી પણ અભૂત એવો શબ્દ નીકળશે. અભૂત એટલે ભૂતકાળ છે. આમ તો અભૂત એટલે થઈ ગયા, ભૂ એટલે થવું. ગઈકાલે જોયું ભૂ ધાતુ, ભૂ ભવ એટલે અસ્તિત્વમાં આવવું, અને અભૂત એટલે કે થઈ ગયા. વિજાનત એટલે જાણનારને, અહીંયા ક્રિયાપદ નથી, અહીંયા કર્તાના રૂપમાં છે. વિજાનત જાણનારને, જ્ઞાનીને, જ્યારે જે સમયે બધા જ ભૂતો એના માટે, જાણનાર માટે આત્મા બની ગયા. તત્ર કો મોહક શોકમ, તત્ર એટલે તે સમયે, કહ એટલે કેવી રીતે, કહ એટલે કેવી રીતે, મોહક શોક એને મોહ કે શોકને કેવી રીતે સ્થાન મળે? કારણ કે એકત્વમ અનુપશ્યત. જો પાછું અહીંયા પણ
અનુપશ્યત વાપર્યું છે, એટલે કે પાછા એ જ રીતે અનુ પશ્ચાત જ્ઞાન ગુરુના શરણે બેસીને પરંપરાના શરણે બેસીને પ્રાપ્ત કરવાથી અનુપશ્યત, એને એકત્વના દર્શન થવાથી એને શોક કે મોહ કેવી રીતે હોઈ શકે? પ્રશ્ન પૂછે છે, પણ ન હોઈ શકે, એને શોક કે મોહ હોઈ શકે નહીં. હવે કે છે પેલું આપણે જોઈએ વિસ્તારથી. યસ્મિન, જે સમયે, એટલે જ્ઞાનીને આત્માનું જ્યારે યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે, યસ્મિનનો અર્થ એ કર્યું છે જે સમયે, અને બીજો અર્થ કર્યો જ્યારે. જ્યારે જ્યારે જાણનાર માટે, વિજાનત, જાણનાર માટે બધા ભૂતો આત્મા બની ગયા, અભૂત આત્મા બની ગયા. એટલે કે જ્યારે એવું કહીએ ત્યારે, જ્યારે બહુ જ આપણે રેર જ્યારે શબ્દ વાપરીએ ત્યારે કોક જ વ્યક્તિ, કોક એવી વ્યક્તિ છે કે જેના માટે બધા કોઈ એવી વ્યક્તિ છે કે જેના માટે આત્મા, બધા લોકો આત્મા બની ગયા, એને આત્મા તરીકે જાણ્યા, બની ગયા એટલે જાણ્યા. એટલે કોક એવી વ્યક્તિ છે. અને એ ક્યારે આવે? આપણે કોઈ ભગવદ્ ગીતા કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. એટલે આ જાણનાર કોઈ સામાન્ય નથી, બધા જાણી શકે એવું પણ નથી. કારણ કે ત્યાં પણ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, આગળ ભગવદ્ ગીતામાં એ પણ કહ્યું કે મોટાભાગના લોકોને તો આત્મતત્વને જાણવા મળતું જ નથી. પહેલાં તો ઘણા લોકોની જિજ્ઞાસા હોય, પણ યોગ્ય રીતે આત્માના યથાર્થ સ્વરૂપને બતાવી શકે એવું નથી હોતું. ઘણા લોકો બતાવે કે તું કરતા છું, તારા કર્મને તારે ઉગાડી નાખવાના છે, પણ તું અકર્તા છું, કરતા છું ત્યારે પણ અકર્તા છું એવું જાણવા મળે, જાણવા મળવું પણ દુર્લભ છે. અને એ જાણવાની જિજ્ઞાસા જન્મી એ પણ દુર્લભ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. એટલે કે બધાને તો પેલા જાણવા મળતું નથી, એના માટે કોઈને પ્રયત્ન જ થતો નથી. મોટાભાગે લોકો તો અર્થ અને કામમાં હોય, કેટલાક લોકો ધર્મને આધારે અર્થ કામની પ્રાપ્તિ કરતા હોય, પણ પરમાત્માને જાણવાની જિજ્ઞાસા જાણવા માટે જરાક મન સૂક્ષ્મ થવું જોઈએ ને. કે આ ચાલો ધર્મના માર્ગ જતો તો એક દિવસ એને થવું જોઈએ કે હું જે મારી જાતને માની રહ્યો છું એનાથી કંઈક વિશેષ છું, અને આ જગત પણ જે દેખાય છે એનાથી વિશેષ તત્વ છે, કોઈક એવું તત્વ છે કે જે આ જગતને અને મને ચલાવી રહ્યો છે, એ કોણ છે એવી જાણવાની જિજ્ઞાસા જન્મવી એ પણ બહુ જ રેર છે. એટલે આપણે અહીંયા બેઠા છે ને એ ખરેખર બહુ નસીબદાર છે. આત્મતત્વને કહું છું ને, ફરી એક વાર મને દાદાજી યાદ આવે છે કે દાદાજીને ખૂબ ઈચ્છા હતી મને કે એટલી બધી જિજ્ઞાસા હતી, પણ એમને આત્માના યથાર્થ તત્વનું જ્ઞાન મળી શકે એવી જ્યાં રહેતા ત્યાં કોઈ વ્યક્તિ મળી છે. ત્યાં આવી રીતે ગીતા અને ઉપનિષદ ભણાવનાર કોઈ હતું જ નહીં. એટલે ઘણી વખત કહેતા, પણ પછી મેં જોયું કે ભાઈ આપણે તો જવાના નથી ત્યાં. એટલે એ જે જ્ઞાન બહુ જ આખો દિવસ સત્સંગ પ્રાપ્ત કરતા હતા, પણ એ સત્સંગમાં એક જ આવતું હતું કે તું કરતા છું, તારા કર્મોને કેમ તારે ઉગાડવા. એ સારું હતું, પણ કર્તૃત્વમાંથી હું મુક્ત છું, અકર્તા છું, એ બધાને મળતું જ નથી. એટલે મનુષ્યાણામ સહસ્રેષુ, એટલા બધામાંથી કોઈ પ્રયત્ન કરે છે, પણ એને એવી રીતે કોઈ યોગ્ય વ્યક્તિ મળવી એ પણ દુર્લભ છે. અને યોગ્ય વ્યક્તિ મળ્યા પછી પણ એ જ્ઞાનમાં સ્થિતિ થવી એ પણ અતિ મુશ્કેલ છે. એટલે ઘણી વખત આપણે મહાત્માઓને બ્લેમ કરીએ કે આમની પાસે આટલા વખતથી આ લોકો સત્સંગ કરે છે, પણ કંઈ પરિવર્તન તો કંઈ આવે નહીં. ઘણી વખત આપણે એવું કરતા હોય છે કે જો તો કેટલા વખતથી સત્સંગમાં જાય છે, પણ એ તો એવાને એવા જ લાગે છે. એ એવાને એવા નથી ભાઈ, આપણને એવાને એવા લાગે છે, પણ ખરેખર એવા હોતા નથી. એક દ્રષ્ટિએ એ જોઈ શકાય કે એવા નથી, કારણ કે કંઈક તો ફેર પડે જ. મારા સ્વામીજી મહારાજ કે ગુરુજી મહારાજ કે એક છોકરી કહેતી હતી કે સ્વામીજી મારી સાસુમાં તો કોઈ પરિવર્તન ન આવ્યું, આખો દિવસ માણા કરે, પણ એમનો સ્વભાવમાં તો કંઈ ફેરફાર નથી. તો કે તું વિચાર કર કે રોજ માણા કરે છે, માણાના મણકા ઘસાઈ ગયા, પણ તું બહાર નથી જતી રહી ને, ઘરમાં રહી શકી છું, એટલે એની અસર છે. તું બહાર જતી ઘર છોડીને. એની વે
પણ મહત્ત્વની એ વસ્તુ છે કે મહાત્મા કશું જ કરી ન શકે, આચાર્ય કશું જ ન કરી શકે જ્યાં સુધી સ્વામીની વ્યક્તિની અંદર એવી જિજ્ઞાસા નથી જાગૃત થઈ કે મારે બદલાવું છે. રંગોધુજી મહારાજનું એક સરસ ગીત પેલું છે કે દાયણ વિચારી શું કરે, દાયણ વિચારી શું કરે, મુદે હમેલ રહ્યા ને. બરાબર, એમ ગુરુજી શું કરી શકે? જો શામાંથી જિજ્ઞાસા ન થઈ તે બદલાયો નથી. એટલે કે ટૂંકમાં સત્સંગ કરીએ એટલે ન બદલાય એવું નથી. હું તો જરૂર કહીશ બદલાય નહીં એવું શક્યતા જ નથી. કારણ કે જો આપણે ખરેખર સિન્સિયરલી ખાલી ક્લાસમાં જેને બેસીએ ને, ફક્ત ક્લાસમાં, તો મને આ પરંપરા માટે આદર્શ માટે કહું છું. કારણ કે આ પરંપરાના બધા જ મહાત્માઓએ જે રીતે આને સમૃદ્ધ કરી છે ને, એટલે આપણને એની અસર પરિવર્તન આવે છે. પણ અહીંયા તો શું કહે છે? યતતા આપી સિદ્ધાંત, પણ આત્મત રૂપે જોવું તો બહુ જ રેર છે. એટલા માટે અહીંયા કહે છે યહ, એટલે જ્યારે, એટલે કોક એવો વિરલો છે કે જે આ બધા ભૂતોની અંદર આત્માને જોવે છે, આત્મા રૂપે જોવે છે. જેના માટે બધા જ ભૂતો આત્મા પરમાત્મા જ બની ગયા છે. એવા બહુ જ ઓછી વ્યક્તિ હોય છે. એટલે યસ્મિન એવું કીધું એ કોક વ્યક્તિ એવી છે. એમ શું કહે છે? યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત વિજાનત, એ જાણનાર માટે એ આત્મા જ બની ગયા છે. એની વિસ્તારથી ચર્ચા હવે પછી 4:30 વાગે મળીએ છીએ ત્યારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.